રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો। રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। વાવાઝોડા સાથે વરસાદી પાણી ફરી વળ્યા। રાજકોટ જિલ્લાના જસદણમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। જસદણ સહિતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। આટકોટમાં ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડ્યા। પતરું વાગતા એક યુવક ઈજાગ્રસ્ત। અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર। તો અમરેલી જિલ્લામાં પણ સતત 5મા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। સાવરકુંડલા, ધારી સહિત અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ધારીના સરસિયા, મોરઝર, માણાવાવ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ તો સાવરકુંડલાના વંડા, વાશિયાળી, મોકળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા। આ તરફ જૂનાગઢ શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બપોર બાદ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। સાસણગીરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। તોફાની પવન સાથે વરસાદ વરસતા આકરી ગરમીથી લોકોને મળી રાહત। તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। સવારથી ભારે ગરમી બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું। રામપરામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ભર ઉનાળે કરા સાથે વરસાદ ખાબક્યો। કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી। કરાના કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે ખારાગોઢા અને નાગબાઈ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને ભારે નુકસાન પહોંચાડ્યું। ભારે પવનથી મીઠું પકવવા નાખેલી સોલાર પેનલોને પવનના લીધે ઉડી અને તૂટતા લાખોનું નુકસાન। મીઠું પકવતા અગરિયાઓએ સરકાર અને તંત્રને નુકસાનને લઈ સહાય આપવા કરી માંગ। સુરેન્દ્રનગર જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે ખેતરો ખેદાન મેદાન થયા। વરસાદ અને પવનના કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું। બાજરી, તલ સહિતના ઉનાળુ પાકનો સોથ વળી ગયો। ભારે પવનના કારણે ખેતરમાં તલનો પાક આડો પડી ગયો। બીજી તરફ લીંબુ, દાડમ, સરગવા જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ખેડૂતોની વર્ષભરની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું। તો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવનના કારણે બાગાયતી પાકનો સોથ નીકળી ગયો। ધાણદાર પંથકમાં પપૈયાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। વંટોળ સાથે વરસાદ પડતા પપૈયાનો પાક આડો પડી ગયો। પપૈયાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડૂતોની વર્ષોની મહેનત એક ક્ષણમાં પવન અને વરસાદે બરબાદ કરી નાખી। તો હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી। તાપી, ડાંગ, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા। હવામાન વિભાગે દ્વારકા જિલ્લાના માછીમારોને ચેતવણી આપી। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા, જેથી માછીમારી કરતા માછીમારોને તકેદારી રાખવા સૂચના આપી।